આપડા ઘરના પણ એવા હેરાન કરે છે ને કે મદદ ઉતારી લાવો, મધ મારું બધું જડા તો લાવું, ના જડા તો ક્યાંથી લાવવાનું? મધ તો તે લાગતું નથી, પણ આ તો મોર લેબડાનો દાંતણ ને બધું કેટલું બધું મગાવ્યું છે. વાડે કેવું છે મારી બધું, મને પણ મધની બીક લાગે છે. મધ ઉતારવાનું કોઈ લાયો નહીં. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હળો, એ તો બધું થાશે, મધ તો પેલું જડવા દો. મધ તો મારું બધું હોમો છે. આ લીમડો સારો છે બહુ. હોમો તો નહીં ને. અલ્યા મારું બધું આમાં તો કાચો તો છે, ખો છે. એટલે આમાં તો ખો છે, પાટલા ખો. જોઈ લે મારું બધું. દાંતાનું તો સારા સારા છે. મારું બધું મસ્ત. हाँ हाँ पीड़ू, હવે મજા આएगा. ઓ બેઠા આખા દાડાનો ફરતો હતો પણ મેળ આવી ગયો. ડોસી હારો, ડોસી પણ એવી હેરાન કરતી હતી ને મધની. હા આ રીજો મધ એ મારું બધું ઉતારવાનું લાયો નહીં. ડબલામાં લઈ ગયા પણ મારું બધું બીક લાગે. એ મારું બધું હું કોક લેતા હું એને ઉતારવાનું કોક લાવવું પડશે ને. હેડો લઈને આવું. તો કાલ પેલું જોયું મધ આજ ઉતારી લેવું. હ કાલ તો બે મશોરો કરી આવી, પણ આજ છોડવું નહીં. એના માટે તો આજ લઈને આવ્યો હું, શેટર લઈને આવ્યો હાથું. આજ આજુ ઓઢી અને ઉતારવું છે. મધ ઘણું હ, લગભગ 2-3 કિલા જેવું મધ હશે, પણ આ છોડવું તો નહીં. આજ લેબડી કાપવી પડે કે ગમે એ કરવું પડે, પણ આ મધ પારવું અને ખાવું એટલે ખાવું. કાઢા વગર મેલું નહીં. 100 મહિના થઈ ગયા મધ કાઢે, 100 મહિના થઈ ગયા. રાતે ઉતરો આવે હ અને શરદી થઈ જઈ, પણ મને વિચાર છે કે આરી મધ પારવું જ પછી. હવે આજ તો મધ ઉતારવાનું લાવી દીધું છે. મધને ઉતારી નાખવા. આ ડબ્બામાં ડાયરેક્ટ મચરો બધું પૂરી નાખવું. એટલે કઈ કરી દેવાનું બંધ. हाँ मजा आएगा. साला दूसरा बैठा है कि क्या? એહે શું છે ભાઈ, શું છે? પણ આ મધ તો હું ઉતારવા આવ્યો છું, તું ક્યાં ટપકી પડી? મધ કાલનું જોઈને જો હું, કાલનું જોઈ મારા બેટા લેવા ઘરે ગયા, તરત આવી ગયા ડબો ને બબો લઈ. જોઈ ગયો છું. એટલે પણ કાલનું જોયેલું હ, કાલનું જોયેલું. આ મધ ઉપર લખેલું નહીં તને નથી ખાતું. હું લખ્યું 4 નંબર નહીં લખ્યો કાલનો 4 નંબર. કાળી મછીનું હું કાલ જોઈ ગયો છે. આ બધું બબલ સોણન બોણો લઈને આવ્યો ને ડબો લઈને આવ્યો. એટલે મને શરમ જેવું હક નહીં લે. જોઈ ગયો છે તું. મારો બેટો આ બધું હું કમ્પ્લીટ ઉતારવા લઈને આવ્યો, તું ટપકી પડ્યો તારા. ચાલે મધ મીએ પાડ્યું હો. તમ ફોન કરો લે હેડવાથી નેકળ ભાઈ નેકળ તું નેકળ. એ પેલે મધ ના ખાવા દીધું અને મધ ખાવા દીધો નહીં તો કોઈ વાંધો નહીં. આ શાકભાજી ગવાર પડી છે ની, ગવાર વાવેલી છે, ગવાર વેણું. આ બધું મિલ જવા દે, બહુ ખાતો એ એને મધ ખાય ને હું ગવાર છું. હા ભયાન 20 રૂપિયાનું મધ અને 150 રૂપિયાની ગવાર લઈને ઘેર જવા દે. એને ખબર પડે. મારે કાલનું ભાડી તું કોઈ ના પાડવા દીધું મધ મને. આજે ના ખબર હમણાં આજે આ બાજુ આવે તાને ખબર પડશે કે ગવાર કયો વેણી ગયો. આજ બધી લઈ જવી. હાજુ લઈએ જાઉં ને ઉખેડી નાખું. ઓ ખાતો ખા હેડ તું મધ ખા. ગવાર તો મારી બેટી અસલ. હા કુણી હા મેર પડી ગયો હવે. બધો ગવાર ભગાનો વેની લીધો. હ આજ ભગાને ખબર પડે કે ગવાર મધ જેવી ખવાય. આ ડોશી બોલશે નહીં. આ ડોશીને ખબર કે આજ ગવાર લાવ્યો. હ ડોશીને ગવાર ભાવ બહુ, એટલે ગવાર પાડીને તો ડોશી રાજી થાય કે મધ નહીં લાવ્યો કોઈ વાંધો નહીં, ગવાર તો લાવ્યો. હ હવે એને આવતે હું નીકળી દઉં. મારો બેટો મધ પાડીને હમણાં વરતો થયો છે ને, તો હમણાં ફેર મારો બેટો માથાકૂટ કરશે.
આટલો તો ડોશીને ને અમારી બેન ચાલી રહ્યા. આટલો તો ઘણો લે હું તો હું જવું હવે મતદાર જડી કોઈ વાંધો નહીં. નીકળી જવા દે મને. પણ મારી બધી મસૂરો પણ કેવી છે. આ હા હા કઈડા રહ્યો મારી બધી આવી હો. મત પાડવા જતો ને મારી બધી મસૂરો કઈડી ને હવે ડોસી શું હું મોઢું બતાવીશ એવું કઈડી છે ને મસૂરો તો વાત જ થોડી છે. આ તો બોધા આવી ગયા. હવે ચમચમ જાઉં હવે આ ગાર ફળી થોડીક ડોસી સારું લઈ દઉં. મસૂરો તો કઈડાઈ રહ્યો હવે ગાર ફળી લઈ દઉં હેડો. તો મારે બધું મસૂરો તો ઉજવાડી નાખ્યો કોણ પેડે હોય રાખ્યો. મારા બધા ગવાર તો ચિયો પ્યાણી ગયો સાટીને લઈ ગયો હતો. હે ગવાર તો સાટીને બધું સાફ કરી નાખ્યું બોલો કોઈ પણ રાખ્યું નહીં. આ તો ફરી નાખ્યું છે યારે તો ગયો પેલો આવ્યો જ નહીં. હા એના ઘરે જવું પડશે. આ મારા બધા બધું સાફ કરી નાખ્યું જો કા કોઈ રાખ્યું જ નહીં. મારે તો મધે વગેરે રહ્યો ને ગવાર વગેરે રહ્યો ડોસી તો મારી બધી વખો પાડશે જબર. ઓહો બધું સાફ કરી નાખ્યું છે. આમ જ નહીં થઈ રહ્યો મને જોવા જ દીધી કે બાજરી